નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ધોરણ 10 અંગ્રેજી વિષયનો અભ્યાસ કરી રહ્યા છીએ અને તેમાં 8મા યુનિટમાં પહોંચેલા છીએ. 8મા યુનિટના પ્રી ટાસ્કની વાત આપણે ઓલરેડી કરી લીધેલી છે. તો આવો શરૂ કરીએ હવે યુનિટ એટલે કે રીડ, જેનું ટાઇટલ છે અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ, આપણા પીંછાવાળા મિત્રો, અને તેના પાર્ટ 1 માં આપનું સ્વાગત છે. ટોટલ આ 6 ભાગમાં યુનિટ પૂર્ણ થવાનો છે અને પ્રી ટાસ્કનો એક એટલે કુલ 7 ભાગ થશે અને તેમાં રીડ ના 6 ભાગ થવાના છે. 6 ભાગના પહેલા ભાગમાં આપનું સ્વાગત છે. તો આવો શરૂ કરીએ આજનો આ યુનિટ, જેનું ટાઇટલ આપવામાં આવેલું છે અવર ફીધર્ડ ફ્રેન્ડ્સ. પેજ નંબર 95 ઉપર આપણે પહોંચેલા છીએ. શરૂ કરીએ પ્રથમ પાર્ટ. પ્રથમ પાર્ટ એટલે ડાબી સાઈડનો આ ભાગ જે છે એ આપણે શરૂ કરીશું. It is a fresh and pleasant morning. Fresh એટલે તાજું, એનું ઓપોઝિટ થાય વાસી એટલે કે STALE. સ્ટેલ એટલે વાસી, એડજેક્ટિવ છે એટલે કે એ વિશેષણ છે. ફ્રેશ ઓપોઝિટ સ્ટેલ. પ્લેઝન્ટ એટલે ખુશખુશાલ. આ વાક્યની અંદર બે એડજેક્ટિવનો ઉપયોગ કરવામાં આવેલો છે. It is a ફ્રેશ એડજેક્ટિવ છે અને એ જ રીતે પ્લેઝન્ટ પણ એડજેક્ટિવ છે. Birds are chirping. પક્ષીઓ કલશોર કરી રહ્યા હતા. And the wind is cool and calm. અને પવન જે છે એ ઠંડો અને ધીમો હતો. આવું સરસ મજાનું વાતાવરણ. શુભાંગી with her family is having tea. એ વાક્ય અહીંયા લખવામાં આવેલું છે, શુભાંગી is having tea. વચ્ચેનો પાર્ટ કેટલો કાઢી નાખ્યો? શુભાંગી પછી જે મૂકવામાં આવ્યું with her family એટલો પાર્ટ આપણે ખસેડી લીધો અને વાક્ય જે છે એ જોડી દીધું અને વાક્ય બન્યું શુભાંગી is having tea. હવે આ વાક્યમાં શુભાંગી એટલા પાર્ટ નીચે લીટી કરવામાં આવેલી છે. જો આટલા પાર્ટ નીચે લીટી કરવામાં આવેલી હોય તો પ્રશ્ન બનાવવાનો હોય તો પ્રશ્ન બને કેવી રીતે? તો કર્તાનું સ્થાન છે શુભાંગીએ અને એટલા માટે પ્રશ્ન who થી બનશે. એટલે પ્રશ્ન બન્યો who is having tea. who is having tea આ WH ક્વેશ્ચનમાં સહેલામાં સહેલો પ્રશ્ન કહેવાય. who is having tea એટલે જવાબ આવે શુભાંગી. શુભાંગી with her family. શુભાંગી પોતાના પરિવારની સાથે is having લઈ રહી હતી ટી એટલે ચા એન્ડ બ્રેકફાસ્ટ in their garden. એમના બગીચામાં શુભાંગી તેના પરિવાર સાથે ચા અને નાસ્તો લઈ રહી હતી. દેવાંગી. આ દેવાંગી કોણ છે? શુભાંગી's sister મિત્રા's friend. શુભાંગીની બહેન મિત્રા અને એની બહેનપણી, એની ફ્રેન્ડ, has come to stay for a couple of days. બે એક દિવસ માટે રોકાવા માટે ત્યાં આવેલી હતી દેવાંગી. Devangi is a student of second year zoology. Zoology એટલે અહીંયા લખવામાં આવેલું છે પ્રાણીશાસ્ત્ર. zoology જેમ આગળનો આપણે પ્રી ટાસ્ક લીધું એની અંદર સલીમ અલી વિશેની વાત કરી હતી, એમાં ઓર્નિથોલોજિસ્ટ તરીકે એની ઓળખ આપી અને એનો અભ્યાસ કરતા હોય પક્ષીઓનો એને ઓર્નિથોલોજી નો અભ્યાસ કહેવાય. એવી રીતે અહીંયા ઝૂઓલોજી નો અભ્યાસ કહેવામાં આવે, પ્રાણીશાસ્ત્ર કહેવાય, જે પ્રાણીઓ ઉપર રિસર્ચ કરતા હોય, સંશોધન કરતા હોય એવા. તો દેવાંગી ઇઝ અ સ્ટુડન્ટ ઓફ સેકન્ડ યર એટલે કે SY માં ભણે છે ઝૂઓલોજીમાં ઇન MS યુનિવર્સિટી, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી જે વડોદરામાં આવેલી છે, MS યુનિવર્સિટી. શુભાંગી fascinated by the call of a bird exclaims. To fascinate, FASCINATE. ફરીવાર સાંભળો, FASCINATE. to fascinate એટલે આકર્ષિત થવું અને એનો ભૂતકાળ અને ભૂતકૃદંત. fascinate માં ઈ તો છેલ્લે છે એટલે માત્ર ડી લગાડી અને રેગ્યુલર વર્બ છે એટલે એનું past tense અને past participle નું રૂપ બને. Devangi is a student of second year zoology in MS University, Vadodara. Shubhangi, fascinated by the call of a bird, exclaims. એટલે હવે આની અંદર છે ને fascinated by the call of a bird આટલું ચોટાડેલું છે અને એ fascinated ઈ ભૂતકાળનું રૂપ નથી ત્યાં.
એ ભૂતકૃદંતનું રૂપ બને છે અને એ પાસ્ટ પાર્ટિસિપલ એઝ એન એડજેક્ટિવ તરીકે આવેલું કહેવાય. એટલે એડજેક્ટિવ તરીકે છે ખરા, પણ એના દ્વારા આખું શબ્દોનો સમૂહ જોડાય છે, એટલે કે ફ્રેઝ જોડાય છે. કેટલું ફ્રેઝ છે? ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ અ બર્ડ. આટલો જે છે એને કહેવામાં આવે એડજેક્ટિવ ફ્રેઝ. વાક્ય કેટલું? હવે એટલું કાઢી નાખો તો પણ વાક્ય બને. શુભાંગી એક્સક્લેમ્સ. આટલું સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એની અંદર શુભાંગીના અર્થમાં વિશેષતા બતાવવા માટે આ ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ અ બર્ડ. હવે જો એમાંથી ક્લોઝ કરવું હોય તો કેવી રીતના થાય? શુભાંગી who is fascinated by the call of a bird exclaims. તો આટલો જે પાર્ટ આવ્યો who થી જોડ્યું, હવે આપણે એને કહેવામાં આવે એડજેક્ટિવ ક્લોઝ અને એને ફંક્શનની દ્રષ્ટિએ કહેવાય ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો આટલો જે પાર્ટ આવ્યો એ અમસ્તો પણ આમ પણ ફેસિનેટેડ બાય ધ કોલ ઓફ અ બર્ડ એટલો જે પાર્ટ આવ્યો એ ડિસ્ક્રાઇબિંગ પર્સનનો પાર્ટ થયો કહેવાય. હવે એમાં આપણે કાળ બદલાવેલો છે. શુભાંગી એક્સક્લેમ્ડ. એક્સક્લેમ્સ છે ટેક્સ્ટ બુક ની અંદર, એને બદલે આપણે અહીંયા કીધું એક્સક્લેમ્ડ. કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા. હવે શું કહે છે જુઓ, એક્સક્લેમ્ડ what a beautiful sparrow it is. પછી ઉદ્ગાર ચિહ્ન છે, જોઈ લેજો. ઉદ્ગાર ચિહ્ન છે, પ્રશ્નાર્થ વાક્ય નથી. what a beautiful sparrow it is. ઉદ્ગાર ચિહ્ન એનું ઇનડાયરેક્ટ કરીએ છીએ. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, એક્સક્લેમેટરી સેન્ટેન્સ નું ઇનડાયરેક્ટ કેવી રીતે થાય છે? શુભાંગી એક્સક્લેમ્ડ. હવે એમાં પ્રશંસાનો ભાવ છે એટલે with praise. exclaimed with praise. સંયોજક તરીકે વાપરવાનું that. હવે આ જે વાક્ય હોય what a beautiful sparrow it is, એનું પહેલા વિધાન કરવું પડે. એટલે આમ થાય it is a very beautiful sparrow. ફરી એકવાર જોઈ લ્યો, it is a very beautiful sparrow. આમ એનું વિધાન થાય અને વિધાન કરીને પછી ઇનડાયરેક્ટ કરવાનું. એટલે it was, is નું રૂપાંતર થઈ ગયું was, a very beautiful sparrow. આખું વાક્ય બન્યું શુભાંગી exclaimed with praise that it was a very beautiful sparrow. આ રીતે એનું ઇનડાયરેક્ટ થાય. ફરીવાર ને ફરીવાર ન સમજાતું હોય તો જોઈ લેવાય, એટલે આપણા મગજમાં ઉતરવા માંડે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ હોય એનું વિધાન કરવાનું હોય, એમાં અતિશયોક્તિ દર્શક શબ્દ ઉમેરવાનો. કયો ઉમેરો? અહીંયા અ પછી વેરી મૂક્યું ને એ અતિશયોક્તિ દર્શાવતો શબ્દ થયો કહેવાય. પછી બ્યુટીફુલ મૂક્યું અને પછી જે કાંઈ નામ છે સ્પેરો ઈ સ્પેરો, એમ કરીને એનું ઇનડાયરેક્ટ થયું. વોટ અ બ્યુટીફુલ સ્પેરો ઇટ ઇઝ. કેટલું બધું સરસ મજાની ચકલી છે એ. દેવાંગી promptly corrects her. promptly નો સમાનાર્થી શબ્દ થાય immediately, in no time, તરત જ. promptly એટલે તરત, તુરંત, એડવર્બ છે એ. દેવાંગી promptly corrects her. હવે promptly નીચે લીટી કરી હોત ધારો કે, તો પ્રશ્ન કેમ બને? તો આમ બને, how does દેવાંગી correct her. how does એમ પ્રશ્ન બને, એનો જવાબ આવે promptly. દેવાંગી promptly corrects her. my dear, it is not a sparrow. એને સુધારો કર્યો, એનો કરેક્ટ ક્રિયાપદ તરીકે આવ્યું. જુઓ, એને એનામાં સુધારો કર્યો અને કીધું કે એ સ્પેરો નથી, ચકલી નથી, ઇટ ઇઝ અ ટેલર બર્ડ. એ દરજીડો છે. ટેલર બર્ડ એટલે દરજીડો. its color is yellowish green. જો એનો રંગ જે છે એ કેવો છે તો કે yellowish green છે, પીળાશ પડતો લીલો છે. and it is smaller than a sparrow. અને એ સ્મોલર છે. સ્મોલ એનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ મૂકવામાં આવ્યું સ્મોલર ધેન અ સ્પેરો. અને એ એક ચકલી કરતા નાનું છે. ચકલી કરતા પણ એની સાઈઝ જે છે એ નાની હોય છે. કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય કહેવાય. ડિગ્રીની દ્રષ્ટિએ કમ્પેરેટિવ, સ્મોલરનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ મૂકવામાં આવ્યું છે સ્મોલર. એટલા માટે કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય કહેવાય. હવે ગ્રામરની વાત થઈ, પણ ફંક્શનની દ્રષ્ટિએ એ વાક્યને કેવું કહેવાય? શોવિંગ કમ્પેરિઝન. શોવિંગ કમ્પેરિઝન. આવા પ્રકારના કોઈ પણ વાક્ય આવે, દાખલા તરીકે આનું આપણે બદલવાનું નથી હોતું આપણે, પણ ધારો પરીક્ષાની અંદર હવે એવું નથી પૂછાતું
કે આ કમ્પેરેટિવમાં ચેન્જ ધ ડિગ્રી કરવાનું, જેમ ચેન્જ ધ વોઇસ કરીએ છીએ એમ ચેન્જ ધ ડિગ્રી. જૂની પેપર સ્ટાઇલ મુજબ આવું બધું પૂછવામાં આવતું હતું. તો આનું ચેન્જ ધ ડિગ્રી કરવું હોય તો કેમ થાય? તો કે અ સ્પેરો ઇઝ નોટ સો સ્મોલ. અ સ્પેરો ઇઝ નોટ સો સ્મોલ એઝ ઇટ, એટલે કે ઇટ ઇઝ એમ સમજવાનું. એઝ ઇટ એટલે ઇટ ઇઝ. તો આ રીતનું આ વાક્ય બન્યું. It is a tailor bird. See, its color is yellowish green and it is smaller than a sparrow. આ જે વાક્ય આવ્યું એ showing comparison નું વાક્ય કહેવાય. હવે શુભાંગી બોલે છે. શુભાંગી said, "You are right. But the day before yesterday, when I saw it, its color was rust." કે તારી વાત સાચી છે. શુભાંગી એગ્રી થઈ એની સાથે અને કહે છે તારી વાત સાચી, પણ પછી આર્ગ્યુમેન્ટ કરે છે. બટ ધ ડે બિફોર યસ્ટરડે, પરંતુ એક દિવસ અગાઉ, આગલા દિવસ એની પહેલાના દિવસે, when I saw it. હવે એ વાક્ય અહીંયા મૂકવામાં આવ્યું. when I saw it, અલ્પવિરામ, its color was rust. આ પ્રકારનું વાક્ય when થી શરૂ થયું એટલે એડવર્બ ક્લોઝ ઓફ ટાઈમ ની વાક્ય રચના કહેવાય ગ્રામેટિકલી. ફંક્શનની દ્રષ્ટિએ આવા પ્રકારના વાક્યને કહેવામાં આવે એક્સપ્રેસિંગ ટાઈમ. એક્સપ્રેસિંગ ટાઈમનું વાક્ય કહેવામાં આવે. લખે છે કે એનો કલર જે છે એ તો ત્યારે રસ્ટ હતો, ઝાંખો પડી ગયેલો હતો, અત્યારે તો એ સરસ મજાનું દેખાય છે, સુંદર દેખાય છે. દેવાંગી એને કહે છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ કહેવાય. જો લુક શુભુ, જો શુભુ એટલે કે ટૂંકમાં શુભાંગીને શુભુ લાડમાં બોલાવે છે. ધીસ વન ઇઝ અ મેલ. અત્યારે તને જે દેખાઈ રહ્યું છે એ મેલ છે, એટલે કે નર પક્ષી છે. એન્ડ ધ રસ્ટ વોઝ અ ફિમેલ. અને જે ઝાંખા કલર વાળું બર્ડ હતું એ એની માદા હતી. શુભાંગી કે why is it so? આવું શા માટે હોતું હશે? I have observed the female. To observe, O B S E R V E, to observe એટલે નિરીક્ષણ કરવું. Observed એ એનું ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ બને. I have observed, મેં નિરીક્ષણ કરેલું છે the female નું in almost all the species. સ્પેસીસ એટલે જાતિઓ. જેટલી પક્ષીઓની જાતિઓ છે એમાંથી મોટા ભાગની જાતિઓમાં મેં નિરીક્ષણ કરેલું છે કે જે ફિમેલ હોય છે is dull in comparison with the male. મેલની કમ્પેરિઝનમાં ફિમેલ જે છે એટલે કે નરની કમ્પેરિઝનમાં માદા જે છે એ એનો રંગ જે છે એ બહુ આકર્ષક હોતો નથી. મોર તમે જોયો હોય તો મોરને સરસ રંગબેરંગી પીછા હોય અને આકર્ષક દેખાય, પણ એની માદા જેને ઢેલ કહેવામાં આવે એ ઢેલ કેવી હોય તો કે સાવ ડલ હોય, એમાં કઈ આપણને આકર્ષક લાગે નહીં. એટલે શુભાંગીએ આ પ્રશ્ન પૂછ્યો કે મેં લગભગ બધી જાતિમાં જોયેલું છે કે નર એ દેખાવડા હોય અને ફિમેલ જે છે એ એકદમ જાકી પાકી હોય છે. દેવાંગી said, "It seems that you have keen interest in birds." હવે એની પહેલા જે વાક્ય એને બોલી I have observed the female, આ વાક્યમાં ચેન્જ વોઇસ કરીએ આપણે. I have observed પૂર્ણ વર્તમાન કાળ, the female એ કર્મ. ચેન્જ વોઇસ કરવું છે આ વાક્યનું એટલે the female છે એને કર્તાના સ્થાને લઈ આવવાના થાય. એટલે the female ત્રીજો પુરુષ એકવચનનો કર્તા એટલે has been observed. પૂર્ણ કાળની વાક્ય રચના હોય એનું જ્યારે આપણે પેસિવ કરીએ છીએ ત્યારે been નો ઉપયોગ કરીએ છીએ. આવા કેટલાક વાક્યો અગાઉ પણ આવી ગયેલા છે. એટલે has been observed by I ની કર્મ વિભક્તિનું રૂપ me એટલે અહીંયા મૂકવામાં આવ્યું me. આખું વાક્ય બન્યું the female has been observed by me. મેં નિરીક્ષણ કરેલું છે કે ફિમેલ લગભગ તમામ જાતિની અંદર ડલ હોય છે. દેવાંગીએ એનો પ્રતિસાદ આપતા કહ્યું It seems that you have keen interest in birds. એના ઉપરથી લાગે છે કે તને પક્ષીઓની અંદર ખૂબ પ્રમાણમાં રસ છે. શુભાંગી said, "Oh yes, Didi. See, Mitra Didi is always busy with her projects." શુભાંગી કહે છે હા મને ખૂબ પક્ષીઓમાં રસ છે, પણ મિત્રા દીદી જે છે એની બહેન એ હંમેશા પોતાના અલગ પ્રોજેક્ટમાં વ્યસ્ત હોય છે.
will you please tell me more about birds? તમે મને મહેરબાની કરીને પક્ષીઓ વિશે વધારે વાત કરશો? શુભાંગીએ આ જે પ્રશ્ન પૂછ્યો છે એનો ઇનડાયરેક્ટ આપણે કરીએ છીએ. શુભાંગી said to દેવાંગી, will you please tell me more about birds? એનું પોપટી રંગે આપણે ઇનડાયરેક્ટ કરીએ છીએ. ઇનડાયરેક્ટ કેવી રીતના થાય છે? શુભાંગી પ્રશ્ન પૂછે છે એટલે રિપોર્ટિંગ વર્બ આસ્ક્ડ. ઘણીવાર તમને કહી દીધું કે ગમે તે પ્રકારનો પ્રશ્નાર્થ વાક્ય ડાયરેક્ટમાં આપવામાં આવેલું હોય એટલે પહેલા તમારે આસ્ક્ડ મૂકી દેવાનું. એટલે શુભાંગી આસ્ક્ડ દેવાંગી. શુભાંગી આસ્ક્ડ દેવાંગી ઇન્વર્ઝન ક્વેશ્ચનની વાક્ય રચના છે એટલે હજી એમાં પ્લીઝ નો ભાવ છે એટલે વિથ રિસ્પેક્ટ વિથ રિક્વેસ્ટ મૂકી દીધું. વિથ રિક્વેસ્ટ પછી ઇફ સંયોજકનો ઉપયોગ કર્યો. ઇફ હવે યુ વિલ ટેલ મી આમ સમજવાનું. યુ વિલ ટેલ મી. યુ એટલે કોણ? તો કે લિસનર. લિસનર કોણ છે? દેવાંગી. દેવાંગી એટલે છોકરી અને છોકરી એટલે શી એટલે અહીં મૂક્યું શી. શી વિલ નું રૂપાંતર ભૂતકાળમાં વુડ. ટેલ મી એટલે રિપોર્ટર પ્રમાણે ફેરફાર. રિપોર્ટર શુભાંગી છે. શુભાંગી પણ છોકરી. છોકરીની કઈ વિભક્તિ મૂકવાની? તો કે આ જે હોય તે આ કર્મ વિભક્તિ છે એટલે શી ની કર્મ વિભક્તિ થાય હર એટલે હર. મોર અબાઉટ બર્ડ્સ આખું વાક્ય બન્યું. શુભાંગી asked દેવાંગી with request if she would tell her more about birds. આ રીતે એનું ઇનડાયરેક્ટ બને. શું તે એને વધારે આ પક્ષીઓ વિશેની વાત કરશે? આવું એણે કહ્યું. એટલે દેવાંગી કહે છે ઇટ ઇઝ માય ઇન્ટરેસ્ટ. મારો રસ છે એ તો. તારી બહેનનો એમાં કાંઈ રસ નથી. નોટ મિત્રાસ. I will be happy to talk about birds. મને પક્ષીઓ વિશેની વાત કરવામાં ખૂબ આનંદ આવશે. મિત્રા, will you please bring a book from my bag titled Birds of India by Salim Ali? હવે એ જે વાક્ય આવ્યું એ આના જેવું જ વાક્ય છે એટલે એનો પ્રયત્ન ઇનડાયરેક્ટમાં ફેરવવાનો તમારે કરવાનો. કયું વાક્ય? will you please bring a book from my bag titled Birds of India by Salim Ali? આ જે છે એ આના જેવું જ વાક્ય છે અને એનું ઇનડાયરેક્ટ તમારે આના મુજબ કરવાનો પ્રયત્ન કરવાનો. જો તમારે શીખવું હોય તો તમારે થોડી કોશિશ કરવી પડે. બધું જ આપણે તમારી સામે રજૂ જ કર્યા કરીએ તો તમે ક્યારેય શીખી શકશો નહીં. એટલા માટે કેટલાક વાક્યો તમારા માટે પણ આપવામાં આવતા હોય છે. તો મહેરબાની કરીને મારી બેગની અંદરથી બર્ડ્સ ઓફ ઇન્ડિયા કે જે સલીમ અલી દ્વારા લખવામાં આવેલું પુસ્તક છે એ લઈ આવીશ. મિત્ર કહે છે why not? sure, હા definitely. kids enjoy your discussion. પેરેન્ટ્સ જે છે એ ત્યાં બેઠેલા હતા ફેમિલી સાથે. આખો પરિવાર ત્યાં હાજર હતો એટલે બધા જ લોકો ત્યાં હતા એટલે ફેમિલીના બે સભ્યો એટલે એના માતા પિતા એ ત્યાંથી જાય છે અને કહે છે kids enjoy your discussion. તમારી ચર્ચા એન્જોય કરો. we have to leave now. હવે અમારે જવું પડશે. દેવાંગી કહે છે listen શુભાંગી, there are jungle birds, water birds and birds that live near human habitats. દેવાંગી શુભાંગીને સમજાવતા કહે છે કે અલગ અલગ પ્રકારના પક્ષીઓ હોય છે. there are jungle birds જંગલમાં રહેનારા પક્ષીઓ, water birds જે પાણીના પક્ષીઓ કહેવાય એવા પાણીના પક્ષીઓ અને birds that live near human habitat. habitat આ નવમામાં આવી જ ગયેલો શબ્દ છે. પહેલા જ યુનિટની અંદર ચિત્તા સ્ટીયર નામનો જે પાઠ હતો એમાં જ તમને આપવામાં આવેલો હતો. તેમ છતાં યાદ કરાવી દઉં. અ હેબિટેટ HABITAT. હેબિટેટ એટલે રહેઠાણ, રહેવાની જગ્યા. હેબિટેટ. This tailor bird is a bird of our surrounding. અને આ જે ટેલર બર્ડ છે દરજીડો એ આપણી આસપાસમાં રહેનારું પક્ષી છે એટલે કે આપણી સાથે મનુષ્યની સાથે રહેનારું બર્ડ છે. It stitches. to stitch STITCH. to stitch એટલે ટાંકા લેવા. STITCH ટાંકા લેવા. stitched એનું ભૂતકાળ અને ભૂતકૃતનું રૂપ રેગ્યુલર વર્બ છે એટલે બને. It stitches its nest with green leaves and fiber of trees. એ પોતાનો માળો કેવી રીતના બનાવે છે? It stitches. stitch એટલે ટાંકા લેવા. its nest એના માળામાં with green leaves લીલા પાંદડાઓ ગોતી આવે એમાં ટાંકા લે શેનાથી? with fibers of trees જે વૃક્ષના રેસાઓ હોય એ રેસાઓથી એ પાંદડાઓને જોડે
અને એમ કરીને પોતાનું નેસ્ટ એટલે કે માળો બનાવે. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ અ ટેલર બર્ડ, અને તેથી જ કરીને તેને ટેલર બર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ જે વાત કરી એ પહેલા પાર્ટની વાત થઈ. અહીંથી આગળનો બીજો પાર્ટ હવે શરૂ થશે. પેજ નંબર 95 ના શુભાંગી પાછી બોલે છે ત્યાંથી શરૂ કરશું આપણે હવે પછીનો પાર્ટ. પણ આ જે પહેલો પાર્ટ તમારી સામે રજૂ કરવામાં આવ્યો એમાંથી આપણે પ્રત્યેક વખતે કેટલાક પ્રશ્નો આપતા હોઈએ છીએ. બોર્ડની મર્યાદાના અનુસંધાને એ નીચે લખવામાં આવેલા છે, જે હું તમારી સામે હવે ફોકસ કરવા જઈ રહ્યો છું, ઝૂમ કરવા જઈ રહ્યો છું અને બોલીશ પણ ખરા. તમને ઓલ ધ બેસ્ટ. સરસ રીતે લખજો જવાબો તેના. જુઓ કયા કયા પ્રશ્નો છે એ જરા સમજી લેજો. એ પ્રશ્નો આવા છે, હોમવર્કની અંદર તમને જે આપવામાં આવેલા છે એ આવા પ્રશ્નો છે. સમજણ સાથે કામ કરશો તો આવડવા માંડશે. જરા ઝૂમ પણ તમારી સામે એ કરી દઉં છું. વોટ ડઝ દેવાંગી સ્ટડી? પહેલો પ્રશ્ન છે વેર ડઝ દેવાંગી સ્ટડી? વોટ. બીજો જે પ્રશ્ન છે હુ હેઝ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ? હુ હેઝ કીન ઇન્ટરેસ્ટ ઇન બર્ડ્સ? ત્રીજો પ્રશ્ન છે which bird does શુભાંગી see? અને ચોથો અને અંતિમ પ્રશ્ન છે what does દેવાંગી inform શુભાંગી about different birds? What does દેવાંગી inform શુભાંગી about different birds? આશા રાખું છું કે આ 4 પ્રશ્નોના જવાબ તમે કાળજીપૂર્વક લખશો. બધાને શુભકામનાઓ.